હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજે કિચનમાં। આજે આપણે બનાવીશું ટીંડેની સબ્જી, એટલે કે ટીંડસે બી કહેવાય ને ટીંડે બી કહેવાય આને। એ લઈશું આપણે 250 ગ્રામ જેટલા, અને સિંગ લઈશું, થોડા કાજુ લઈશું ગ્રેવી માટે, એક ડુંગળી, 2 ટામેટાં, એક નાનો ટુકડો આદુનો લઈશું અને એક લીલું મરચું લઈશું। તમને આદુ ના ભાવતો હોય તમે આદુ ના બી નાખી શકો છો। ટીંડેને સરસ રીતે ધોઈ લીધા છે। આવી રીતના બંને સાઈડથી કટ કરી લઈશું અને થોડા પીલ કરી લઈશું, એટલે કે છોલી લઈશું। બહુ નહીં છોલવાના, આવી રીતના ઉપરથી છોલી લેવાના। સરસ રીતે છોલી લઈશું આવી રીતના। બધા ટીંડસે આપણે છોલી દીધા છે। એને કટ કરી લઈશું। અત્યારે આની સિઝન છે એટલે ખાવાની મજા આવે ને એકદમ કૂણા કૂણા બી છે। આ દૂધી જેવા થોડા લાગે, આવી રીતના લાંબા થોડા કટ કરી લઈશું, પતલા। બધા ટીંડસે કપાઈ ગયા છે। હવે આપણે એની ગ્રેવી તૈયાર કરીશું। સિંગ અને કાજુને એક મિક્સર જારમાં લઈ લઈશું અને એકદમ સ્મૂથ ગ્રેવી પીસીશું। આની જ અંદર એડ કરીશું આદુ અને લીલા મરચાં અને એક ડુંગળી। હવે એક કડાઈ લઈશું। કડાઈ ગરમ થઈ ગઈ છે એટલે એમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે એટલે બધા ટીંડસે એડ કરીશું એની અંદર આપણે। એકદમ સ્લો ગેસ ઉપર જ આપણે એને શેકવા દઈશું, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। આની અંદર અત્યારે આપણે કોઈ મસાલો નહીં કરીએ, ખાલી મીઠું અને હળદર જ એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। એકદમ મિક્સ થઈ ગયા છે એટલે આપણે ઢાંકણ ઢાંકી દઈશું। 1 થી 2 વાર આપણે એને ચેક કરતા રહીશું વચ્ચે વચ્ચે। પાછા એને ઉપર નીચે કરી લઈશું એટલે અંદરથી બી શેકાઈ જાય એકદમ। પાછા ચેક કરી લઈશું, આવી રીતના ચેક કરીશું। થોડા શેકાઈ ગયા છે, હજી એકવાર ચડવા દઈશું એને, એનું પાણી બળી જાય ત્યાં સુધી। ફાઇનલી પાણી સુકાઈ ગયું છે એના અંદરથી, એટલે આપણે હવે એને નીકાળી લઈશું। સરસ રીતે આવી રીતના તળી લઈશું। એ જ કડાઈમાં પાછું તેલ એડ કરીશું, 2 ચમચી જેટલું। ઓલરેડી અંદર થોડું તેલ હતું જ, 1 ચમચી જેટલું, એટલે આપણે 2 ચમચી એડ કરીશું। તેલ થોડું ગરમ થઈ ગયું છે એટલે આપણે એની અંદર નાખીશું રાઈ। રાઈ ફૂટે એના પછી એડ કરીશું જીરું, 1 લાલ મરચું, તેજપત્તા એડ કરીશું અને કડી પત્તા નાખીશું થોડા, જેથી ફ્લેવર સરસ આવે। મિક્સ કરી લઈશું એને
પછી જે ગ્રેવી છે આપણી એ એની અંદર એડ કરીશું. આ સંતળાય ત્યાં સુધી આપણે ટોમેટોની ગ્રેવી તૈયાર કરી લઈશું. આનું બી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે એમાં એડ કરીશું ટોમેટોની પ્યુરી. બંને ગ્રેવી છે એકદમ સ્મૂથ પીસવી પડશે આપણે, તો ગ્રેવીનું જે ઘટપણ છે એ સારું થશે. આવી રીતના મિક્સ કરી લઈશું. એમાં એડ કરીશું 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 2 ચમચી ધાણા જીરું એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, 1 ચમચી તીખું મરચું એડ કરીશું. બધાને મિક્સ કરી લઈશું મસાલાને. એકદમ મિક્સ થઈ ગયું છે, તેલ બી છૂટું પડી ગયું છે સરસ મજાનું. એમાં 1 ચમચી કિચન કિંગ ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ એડ કરીશું. મિક્સ કરી લઈશું સરસ રીતે. એમાં એડ કરીશું કસ્તુરી મેથી. તમારી પાસે કસ્તુરી મેથી ના હોય તો તમે લીલી હોય તો એ થોડી નાખી શકો છો. મિક્સ કરી લઈશું અને 1 ચમચા જેટલું પાણી એડ કરીશું એની અંદર. પાણીમાં બી તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એ ટાઈપનું તમે પાણી એડ કરી શકો છો. એને ઢાંકી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી શેકાવા દઈશું મસાલા બધા. મસાલા શેકાઈ ગયા છે, તેલ બી છૂટું પડી ગયું છે. એને પાછું મિક્સ કરી લઈશું મસાલાને. હવે એડ કરીશું ટીંડે એટલે કે ટીંડે. આવી રીતના બનાવીશું તો છોકરાઓને ખાવાની બી બહુ મજા આવશે. થોડો પનીર જેવો બી ટેસ્ટ આવશે આની અંદર. આને પાછું ઢાંકી દઈશું. ગ્રેવી જે છે એ પનીરની આપણે સબ્જી બનાવીએ એ ટાઈપની છે એટલે છોકરાઓને ખાવાની બહુ મજા આવે. આ સબ્જી રાઈસ સાથે બી ખાઈ શકો છો, રોટલી સાથે બી ખાઈ શકો છો. ઉપરથી કોથમીર એડ કરીશું ને મિક્સ કરી લઈશું. પછી પાછું ગરમા ગરમ તૈયાર છે ટીંડેની સબ્જી. એને સર્વ કરીશું એક બાઉલમાં. ઉપરથી કોથમીર એડ કરીશું. થેન્ક યુ વોચિંગ માય વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ.